નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। દિવાળીના સરસ મજાના વેકેશન બાદ ફરીથી આપણે આજે મળી રહ્યા છીએ ત્યારે એક નવા જ યુનિટ સાથે, યુનિટ નંબર 3, જેમનું રીડ 1 છે, મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારો સ્ટ્રેસ જે તણાવ છે એને કાબૂમાં રાખો અથવા તો તમારા તણાવને સંચાલિત કરો। જે તમારે આ મનની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન છે એને કઈ રીતે દૂર કરવું એમના માટેનો સરસ મજાનો પાઠ આપેલો છે મિત્રો, જેમના વિશે આપણે આજથી અભ્યાસ કરવાના છીએ। આગળના તમામ યુનિટ તમે સૌ વ્યવસ્થિત રીતે પોતાની નોટબુકની અંદર નોંધ કરી લીધી હશે, ઉપરાંત એમનું પુનરાવર્તન પણ એકાદ બે વાર કરી લીધું હશે, ઉપરાંત તેમની ટેસ્ટ પણ આપી હશે। આથી આગળના તમામ પાઠ છે એ તમે કમ્પ્લીટલી પૂર્ણ કર્યા છે। હવે આજથી નવો લેસન છે આપણે શરૂ કરી રહ્યા છીએ। તેમની અંદર છે કે તમારા તણાવને કાબૂમાં રાખો। જો કોઈ પણ પ્રકારે ટેન્શન અથવા તો સ્ટ્રેસ છે એ વધી જાય તો એમની અસર સીધી તમારા માનસિક માઇન્ડ ઉપર પડે છે અને તેમના લીધે છે તમારું તમામ જે શેડ્યુલ હોય છે તે ખોરવાઈ જાય છે। તેમની અંદર આ પાઠની અંદર આપણને અમુક માનસિક જે કસરતો છે એ શીખવવામાં આવી છે કે અમુક જે માનસિક કસરતો કરવાથી છે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય એ હળવો પડી જાય છે। દાખલા તરીકે વિદ્યાર્થીઓ છે ઘણું બધું રીડિંગ કર્યું હોવા છતાં પણ, અમુક વિષયની સંપૂર્ણ તૈયારી હોવા છતાં પણ જ્યારે વર્ગખંડની અંદર પેપર દેવા માટે બેસે છે ત્યારે તમામ વસ્તુ છે એ ભૂલાઈ જાય છે અથવા તો એવી ગડમથલની અંદર પડી જાય છે કે આ વસ્તુ છે એ મને આવડશે કે કેમ। ત્યારે અમુક પ્રકારનું ધ્યાન કરવાથી કે એકદમ શાંતિથી વિચારવાથી, અમુક નેગેટિવ બાબતો દૂર કરવાથી છે આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ મિત્રો। હવે આમની અંદર છે આપણે મેનેજ યોર સ્ટ્રેસ, તેમની અંદર છે પ્રથમ પેરેગ્રાફથી શરૂઆત કરીશું અને તેમનું ભાષાંતર પણ સાથોસાથ જોઈતા જઈશું, જેથી તમને વધારેમાં વધારે ખબર પડે કે તણાવને છે એ કાબૂમાં કઈ રીતે લેવો, કોઈ પણ પ્રકારનું માનસિક ટેન્શન હોય તેમને કઈ રીતે દૂર કરવું। ઘણી વખત કાર્યવો જેટલો વધી જતો હોય કે આખો દિવસ એ તેમની સ્ટ્રેસ તણાવની અંદર જ પસાર થતો હોય છે, ત્યારે માણસનું છે એ બીજું અન્ય જે કામકાજ હોય તે સાઈડમાં રહી જાય છે, બાજુમાં રહી જાય છે અને પોતે પણ માનસિક તેમજ શારીરિક રીતે ખૂબ જ વધારે પડતો થાકી જાય છે। ત્યારે આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ એવી કરી શકીએ કે જેમનાથી છે આપણો તણાવ હળવો પડે છે અને આપણે છે એ એકદમ રિલેક્સ ફીલ કરી શકીએ। તો એમના માટેનું છે આપણે પ્રથમ પેરેગ્રાફથી શરૂઆત કરશું મિત્રો। પેરેગ્રાફ નંબર 1 છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર, ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, ત્યાં છે એ પૂર્ણ થાય છે। જોઈએ પેરેગ્રાફની અંદર તમે સૌએ ટિક માર્ક કરી લીધી છે કે અહીંયાથી પેરેગ્રાફ શરૂ થાય છે, પેરેગ્રાફ નંબર 1, અને અહીંયા છે એ પૂર્ણ થાય છે। તો જોઈએ પેરેગ્રાફની અંદર છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ closely interlinked and always work together. It helps to discussing them more clearly if you try to understand them separately. Your mental capacity are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. ત્યાં છે પેરેગ્રાફ પૂર્ણ થાય છે મિત્રો। રમેશની જો આપણે સૌપ્રથમ છે એ ન આવડતા હોય તેવા સ્પેલિંગ છે પ્રથમ લખી લઈશું। તેમની અંદર છે સૌપ્રથમ માઇન્ડ, માઇન્ડ યાની કે મન અથવા તો મગજ, માઇન્ડ તો મન। ત્યાર પછી છે ઇમોશન્સ, ઇમોશન્સ યાની કે લાગણીઓ। જે સ્પેલિંગ તમને નથી આવડતા તે જ લખવાની જરૂરિયાત રહેશે મિત્રો, જે આવડતા હોય તે લખવાની જરૂરિયાત નથી। ઇમોશન્સ એટલે કે લાગણીઓ। એન્ડ બોડી, બોડી યાની કે શરીર। આર ઓલ, ઓલ એટલે તમામ, બધું, ક્લોઝલી, ક્લોઝલી એટલે નજીકથી, ક્લોઝલી તો કે નજીકથી। ઇન્ટરલિંક્ડ, ઇન્ટરલિંક એટલે કે સંકળાવું, આંતરિક રીતે સંકળાવું, આપણે લઈશું સંકળાવું।
ઓલવેઝ ઓલવેઝ यानी कि હંમેશા વર્ક વર્ક કહીને કાર્ય કરવું ટુગેધર ટુગેધર એટલે કે મળીને અથવા તો એકબીજા સાથે ટુગેધર એકબીજા સાથે ત્યાર પછી છે it helps help यानी મદદ કરવું you એટલે તમને distinguish એટલે કે ઓળખવું distinguish ઓળખવું અથવા તો સમજવું ભેદ પાડવો then more clearly એટલે કે સ્પષ્ટ રીતે if you try यानी कि प्रयत्न करवो to understand यानी समझवो then separately એટલે કે અલગથી જુદી જુદી રીતે separately અલગ રીતે અથવા તો જુદી જુદી રીતે ત્યાર પછી છે your mental यानी कि दिमाग your mental capacity यानी कि क्षमता तो शक्ति कैपेसिटी એટલે કે ક્ષમતાઓ અથવા તો શક્તિઓ are your abilities એટલે પણ क्षमता to concentrate यानी कि एकाग्रता concentrate एकाग्रता to take in new information new यानी नवी અને information यानी कि माहिती information माहिती to remember यानी कि याद રાખવું remember old यानी જૂનું and new એટલે નવું information and to be in position यानी कि स्थिति स्थिति to think यानी कि विचारવું અને logically એટલે કે તર્કબદ્ધ રીતે logically તર્કબદ્ધ આટલા છે મિત્રો સ્પેલિંગ માઇન્ડ મન ઇમોશન્સ લાગણીઓ બોડી શરીર ક્લોઝલી નજીકથી ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાવું ટુગેધર મળીને અથવા તો એકબીજા સાથે ડિસ્ટિંગ્વિશ એટલે કે ઓળખવું સેપરેટલી અલગ રીતે મેન્ટલ દિમાગ કેપેસિટીઝ ક્ષમતાઓ કોન્સન્ટ્રેટ એકાગ્રતા ઇન્ફોર્મેશન માહિતી રિમેમ્બર યાદ રાખવું અને પોઝિશન એટલે કે સ્થિતિ લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે જોઈ લઈએ હવે આપણે એમનું ટ્રાન્સલેશન જેમની અંદર છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ body are all closely interlinked and always work together માઇન્ડ એટલે કે મગજ લાગણીઓ અને બોડી એટલે કે શરીર એ છે હંમેશા એકબીજા સાથે સંકળાયેલા હોય છે ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે નજીકથી સંકળાયેલા હોય છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા એકબીજા સાથે મળીને કામ કરે છે જે આપણું મગજ છે તે શરીર અને આપણી લાગણીઓ તમામ વસ્તુ છે એ એકબીજા સાથે સંકળાયેલી છે અને હંમેશા એકબીજા સાથે મળીને કામ કરતા હોય છે ઇટ હેલ્પ્સ યુ એ તમને મદદ કરશે distinguish them more clearly if you try to understand them separately જો તમે તેમને અલગ રીતે એટલે કે જુદી જુદી રીતે ઓળખવાનો પ્રયત્ન કરશો તો તમને વધારે પ્રમાણમાં વ્યવસ્થિત રીતે સમજી શકશો
યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે, આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમારી જે યાદ રાખવાની એકાગ્રતા માટેની ક્ષમતા છે તે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની તમામ માહિતીઓ છે એ યાદ રાખવા માટે, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને કોઈ પણ જે વસ્તુ છે એમને વિચાર લોજિકલી તર્કબદ્ધ રીતે વિચારવા માટેની ક્ષમતાઓ છે એ તમારું મગજ માઇન્ડ એબિલિટીઝ કેપેસિટી છે ને એ પૂર્ણ કરે છે. તમારી માનસિક ક્ષમતા કઈ કઈ વસ્તુ પૂર્ણ કરે છે મિત્રો? તો એ એકાગ્રતા મેળવવા માટેની ક્ષમતા છે, નવી માહિતી મેળવવા માટેની ક્ષમતા છે, ત્યાર પછી નવી અને જૂની બંને માહિતીઓ છે યાદ રાખવા માટે, અને કોઈ પણ જે વસ્તુ હોય તેમને તર્કબદ્ધ રીતે લોજિકલી વિચારવા માટે એ છે તમને સક્ષમ કરે છે. આટલી વસ્તુ છે પેરેગ્રાફની અંદર. જોઈએ આપણે સૌપ્રથમ પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે તેમની અંદર ક્વેશ્ચન નંબર 1, what are closely related? What are closely related? How do they work? How do they work? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. પ્રથમ જ લાઈન ની અંદર આપણને આપેલો છે what are closely related, કઈ કઈ વસ્તુઓ છે જે ક્લોઝલી નજીકથી રિલેટેડ એટલે કે સંબંધિત છે અથવા તો સંકળાયેલી છે. how do they work, તે કઈ રીતે કાર્ય કરે છે, તમામ વસ્તુ છે કઈ રીતે કાર્ય કરે છે. તો પેરેગ્રાફની શરૂઆતમાં જ આપણે જોઈએ કે આપણું મન, શરીર અને લાગણીઓ છે એ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ સંકળાયેલી છે, અને તે વર્ક કાર્ય કઈ રીતે કરે છે. તો કોઈ પણ રીતે તમે એમને ઓળખવા માટે એમને અલગ અલગ રીતે જાણો તો તમને વધારે સમજવામાં મદદરૂપ થાય છે, એ પણ આપણે જોયું. અને એકબીજા સાથે હંમેશા સંપીને કાર્ય કરે છે આ ત્રણેય વસ્તુ. વોટ આર ક્લોઝલી રિલેટેડ, એની અંદર આપણે પેરેગ્રાફની શરૂઆતમાં જ આપેલી લખીશું મિત્રો, માઇન્ડ, ઇમોશન્સ, and body are related. પ્રશ્નની અંદર આપેલું છે એ રીતે આપણે આખો વાક્ય લખતા નથી, પરંતુ પ્રશ્નની રીતે લખીએ છીએ. what are closely related, તો mind, emotions and body are related અથવા તો are closely related એ રીતે લખો તો પણ વાંધો નહીં. they, ત્યાર પછી બીજા પ્રશ્નની શરૂઆત થશે they work together અથવા તો they always work together. આ રીતે એકદમ સિમ્પલ રીતે જવાબ આવશે મિત્રો. આની અંદર તમે વધારાના શબ્દો ઉમેરી શકો છો. તો પેરેગ્રાફની પ્રથમ લાઈન છે આમ નામ લખી નાખો તો પણ વાંધો નહીં કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આ રીતે લખી નાખો તો પણ વાંધો નહીં, પરંતુ બંને પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ આપવા માટે આપણે આ રીતે લખીશું કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર રિલેટેડ અથવા તો ક્લોઝલી રિલેટેડ, ધે વર્ક ટુગેધર એટલે કે તે હંમેશા એકબીજા સાથે મળીને કામ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન છે question number 2, what do you mean by mental abilities? What do you mean? તમારો મતલબ શું થાય, તમે આનો અર્થ શું કરો છો? mean by mental abilities. માનસિક ક્ષમતાઓ છે એમનાથી કઈ કઈ વસ્તુઓ થાય છે મિત્રો? પેરેગ્રાફની અંદર એ પણ આપણને બેઠું આપ્યું છે. હવે લખી નાખીએ આપણે પેરેગ્રાફને આધારે કે અવર મેન્ટલ એબિલિટીઝ થી નવી માહિતીઓ મેળવી શકાય છે, નવી અને જૂની બંને માહિતીઓ છે યાદ રાખી શકાય છે. ઉપરાંત કઈ વસ્તુ છે તો કે એકાગ્રતા માટેની ક્ષમતા છે એ વધારી શકાય છે. ઉપરાંત કોઈ પણ વસ્તુ વિશે વિચારવા માટે આપણે તર્કબદ્ધ વિચારો કરી શકીએ છીએ. એમની અંદર આપણે મેન્ટલ એબિલિટીઝ એટલે કે માનસિક ક્ષમતાઓ આવી શકે છે. તો લખે એમના માટે our
our mental abilities mean એટલે કે એમનો અર્થ our capacity to પેરેગ્રાફ ની અંદર બેઠું મળશે મિત્રો our capacity to concentrate to take यानी कि लेવું in new information નવી માહિતીનો સંગ્રહ કરવો અથવા તો મેળવવી new information to remember એટલે કે યાદ રાખવું to remember old and new information and to be in a position to think logically બંને પ્રશ્નો એવા મિત્રો જોઈ લઈએ હવે ફરીથી આ બંને પ્રશ્નો સમજી લઈએ what are closely related how do they work કઈ વસ્તુ એવી છે જે ક્લોઝલી રિલેટેડ એકબીજા સાથે નજીકથી સંબંધમાં છે how do they work તેઓ કઈ રીતે કાર્ય કરે છો તો પેરેગ્રાફની પહેલી લાઈનની અંદર જ આપણે ભણ્યા કે our mind emotions and body are closely related तो माइंड इमोशंस एंड बॉडी आर रिलेटेड they work together તેઓ હંમેશા એકબીજા સાથે મળીને કામ કરે છે સેકન્ડ ક્વેશ્ચન છે what do you mean by mental abilities માનસિક ક્ષમતાઓની અંદર કઈ વસ્તુઓ આવી જાય છે તો our mental abilities मतलब means એટલે કે मतलब our capacity to concentrate capacity यानी कि क्षमता ने concentrate एकाग्रता माटेनी जे क्षमता छे ते to take in new information नवी माहितीओ मेळववा माटे to remember old and new information नवी અને જૂની બંને માહિતીઓ છે યાદ રાખવા માટે and to be in a position to think logically અને કોઈ પણ સ્થિતિની અંદર તર્કબદ્ધ રીતે વિચારવા માટેની જે આપણી મેન્ટલ એબિલિટી છે માનસિક ક્ષમતાઓ છે તેમની અંદર આવે છે મિત્રો બંને પ્રશ્નો એકદમ સરળ છે અને પેરેગ્રાફ પણ એકદમ વ્યવસ્થિત છે તો જઈએ આપણે પેરેગ્રાફ નંબર 2 ઉપર હવે પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે ભણ્યા મિત્રો કે આપણું મગજ છે ઉપરાંત આપણું જે શરીર છે અને આપણી જે લાગણીઓ છે એ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને હંમેશા એકબીજા સાથે કાર્ય કરે છે જ્યારે આપણને કોઈની એવી લાગણી ઉત્પન્ન થાય ત્યારે આપણું મગજ પણ એમના વિશે વિચારવા લાગે છે અને આપણું શરીર પણ એમના પ્રમાણે જ કરે છે આથી આપણે કહી શકીએ કે એક સાથે સંકળાયેલી હોય છે અને એકબીજા સાથે કાર્ય કરે છે ઉપરાંત આપણી માનસિક એબિલિટીઝ એટલે કે માનસિક ક્ષમતા છે તેમની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે કે તર્કબદ્ધ રીતે વિચારી શકીએ નવી અને જૂની તમામ માહિતીઓ છે યાદ રાખી શકીએ ઉપરાંત નવી જે માહિતીઓ છે અલગથી એ છે મેળવી શકીએ આ તમામ વસ્તુઓ છે એ આપણી માનસિક એબિલિટીઝ દર્શાવે છે હવે સ્ટ્રેચ તણાવ કોને કહીએ તણાવ ક્યારે કહી શકાય એ વસ્તુ માટેનો પેરેગ્રાફ છે મિત્રો પેરેગ્રાફ નંબર 2 કોઈ પણ વ્યક્તિ છે એમની અંદર સ્ટ્રેચ રહેલો છે તેમના મગજની અંદર તણાવ ભરેલો છે એવું આપણે ક્યારે કહી શકીએ એમના માટેનો પેરેગ્રાફ છે મિત્રો પેરેગ્રાફ નંબર 2 જેમની શરૂઆત થાય છે do you find yourself reacting ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે mental capacity will be affected ત્યાં છે પૂર્ણ થાય છે આપ સૌ નોંધ કરી લેશો હવે જોઈએ પેરેગ્રાફની અંદર શું છે તે પેરેગ્રાફ નંબર 2 જેમની અંદર છે do you find yourself reacting in any of the following ways નીચેના જે વેઝ એટલે કે રીતો છે તેમાંથી કોઈ પણ રીત તમારી અંદર છે કે નહીં તે તમારે જોવાનું છે તેમની અંદર કુલ આપણને 6 છે એ રીતો આપેલી છે તેમની અંદર ફર્સ્ટ છે you find it difficult to concentrate on things second your memory is letting you down frequently you have lots of different things on your mind but cannot grasp a clear thought you make longer you are often
undecided these days, and this is untypical for you. You make longer to-do tasks that you were able to complete quite quickly before. You start lots of things but don't finish any. If yes, then it gives a sign of mental stress present in you. The better you deal with stress, the less your mental capacity will be affected. આટલા 6 પોઈન્ટ આપેલા છે મિત્રો. જોઈ લઈએ આપણે એમના સૌપ્રથમ સ્પેલિંગ. જેમની અંદર છે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ એટલે તેમ તમારી જાતને. રિએક્ટિંગ, રિએક્ટિંગ એટલે કે પ્રતિક્રિયા. રિએક્ટિંગ પ્રતિક્રિયા. ઇન એની, એની એટલે કે કોઈ પણ. એની કોઈ પણ. ઓફ ધ ફોલોઈંગ વેઝ, ફોલોઈંગ એટલે કે નીચેના અને વેઝ એટલે કે રીતો અથવા તો રસ્તાઓ. You find it difficult, difficult यानी कि अघरू टू concentrate. જે આગળના પેરેગ્રાફ ની અંદર આવી ગયું મિત્રો. concentrate એકાગ્રતા. on things, things यानी कि वस्तुओं. your memory, memory એટલે કે સ્મરણ શક્તિ. સ્મરણ શક્તિ is letting, letting એટલે કે ઓછું. વિઘ્ન રૂપ કહેવાય ને, વિઘ્ન, અડચણ. to you down, down એટલે કે હતાશ, નીચું. frequently, frequently એટલે કે વારંવાર, હંમેશા. વારંવાર અથવા તો હંમેશા. you have lots of, lots of એટલે કે અસંખ્ય, ઘણું બધું. undecided, undecided એટલે અનિશ્ચિત. these days, these એટલે આ દિવસો. these days, and this is untypical, untypical यानी कि असामान्य. અસામાન્ય. for you એટલે કે તમારા માટે. ત્યાર પછી છે you make longer, longer यानी कि વધારે. to do task, task यानी कि काम. टास्क काम अथवा तो कार्य. that you were able, able यानी कि सक्षम. to complete, complete यानी कि पूर्ण करવું. quite, quite એટલે તદ્દન. quickly, quickly यानी कि झड़पथी. झड़पथी. before, before यानी कि पहला. you start, start यानी शुरू करो. lots of things, lots of એટલે કે ઘણી બધી. things यानी વસ્તુઓ. but don't finish any, finish यानी कि पूर्ण करो. પૂર્ણ કરવું. ત્યાર પછી છે મિત્રો if yes એટલે કે જો હા હોય તો then it gives a sign, sign એટલે કે એક સિગ્નલ આપે છે of mental stretch. mental એટલે માનસિક, stretch यानी તણાવ, stretch.
એટલે કે તણાવ. પ્રેઝન્ટ પ્રેઝન્ટ यानी कि हाजर होવું. हाजर. in you the better better એટલે વધારે સારું. ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું અને બેસ્ટ એટલે સૌથી સારું. બેટર યુ ડીલ ડીલ यानी कि आदान प्रदान. with stretch એટલે કે તણાવ સાથે. the less your mental capacity mental यानी मानसिक capacity એટલે ક્ષમતા will be affected affect यानी कि असर थवी. affected. આટલા સ્પેલિંગ છે મિત્રો, જોઈ લઈએ ફરીથી. રિએક્ટિંગ પ્રતિક્રિયા, એની કોઈ પણ ફોલોઈંગ નીચેના થિંગ્સ વસ્તુઓ, મેમરી તો કે સ્મરણ શક્તિ, લેટિંગ તો કે વિઘ્ન, ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર, અનડિસાઇડેડ એટલે કે અનિશ્ચિત, અનટિપિકલ એટલે કે અસામાન્ય, ટાસ્ક કામ, એબલ સક્ષમ, વાઇટ તદ્દન, ક્વિકલી ઝડપથી, ફિનિશ પૂર્ણ કરવું, સ્ટ્રેચ તો કે તણાવ, પ્રેઝન્ટ હાજર, બેટર વધારે સારું, ડીલ તો કે આદાન પ્રદાન અને અફેક્ટેડ એટલે કે અસર થવી. જોઈ લે હવે એમનું ટ્રાન્સલેશન. તેમની અંદર છે મિત્રો, ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. શું તમારી અંદર છે આ નીચેની પ્રતિક્રિયા એટલે કે નીચેના જે પોઈન્ટ આપ્યા છે એમાંથી કોઈ પણ વસ્તુ છે તમારી સાથે છે? તો તેમની અંદર પ્રથમ છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓફ થિંગ્સ. કોઈ પણ વસ્તુઓ ઉપર એકાગ્રતા કરવામાં તમને ડિફિકલ્ટ અઘરું પડે છે, કોઈ પણ વસ્તુ પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ત્યાર પછી સેકન્ડ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી જે મેમરી સ્મરણ શક્તિ છે એ વારંવાર તમને હતાશ કરે છે. ત્રીજું છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનની અંદર ઘણી બધી અલગ અલગ એવી વસ્તુઓ છે પરંતુ યોગ્ય સમયે તમે તેમનો સારામાં સારો વિચાર કરી શકતા નથી. ત્યાર પછી છે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોની અંદર તમે વધારે અનડિસાઇડેડ એટલે કે અનિશ્ચિત હોવ છો, કોઈ પણ બાબત પ્રત્યે નિશ્ચિત બનતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલી ફોર યુ. અને એ તમારા માટે એક અસામાન્ય બાબત છે. ત્યાર પછી છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. અમુક એવા કાર્યો જે પ્રથમ એટલે કે પહેલાના સમયની અંદર તમે એકદમ ઝડપથી કરી લેતા હોવ અને અત્યારના સમયની અંદર તમારે લોંગર ટુ ડુ ટાસ્ક તે કાર્ય પૂર્ણ કરવામાં વધારે સમય લાગતો હોય. ત્યાર પછી છે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યો છે શરૂ કરો છો, ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પણ એમાંથી કંઈ પણ છે પૂર્ણ થઈ શકતું નથી. ઇફ યસ, જો આ 6 વસ્તુમાંથી કોઈ પણ એકાદ વસ્તુ માટે પણ તમારો જવાબ યસ એટલે કે હા હોય, then it given a sign of mental stress present in you. તો એમના માટેનો સિગ્નલ છે કે આ જે સ્ટ્રેસ તણાવ છે એ તમારા મગજની અંદર હાજર છે. તમે કોઈને કોઈ પ્રકારના તણાવની અંદર છો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. જેટલું તમે સ્ટ્રેસની સાથે વધારેમાં વધારે સારું આદાન પ્રદાન કરીશું, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલે જ તમારી જે માનસિક ક્ષમતા છે એમની પર ઓછી અસર થશે. આવું છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો કે ઉપરની 6 બાબતો છે. કઈ કઈ બાબતો છે? તો કે કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, ઉપરાંત આપણી અંદર એટલી ક્ષમતા હોય છે કે કોઈ પણ વસ્તુ અંગે વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ શકીએ, પણ અમુક સમય એવો બને જ્યારે આપણે સ્ટ્રેસની અંદર હોઈએ ત્યારે કોઈ પણ બાબત અંગે વ્યવસ્થિત નિર્ણય ન લઈ શકીએ. ત્યાર પછી અમુક વસ્તુ છે એ આપણે પહેલાના સમયમાં ઝડપથી આ કાર્ય કરી શકતા હોઈએ, પરંતુ જ્યારે તણાવગ્રસ્ત સ્થિતિમાં હોઈએ ત્યારે એ જ કાર્ય પૂર્ણ કરવામાં આપણને વધારે સમય લાગતો હોય. ત્યાર પછી છે ઘણી બધી વસ્તુઓ અથવા તો ઘણા બધું છે વાંચન આપણે શરૂ કર્યું હોય પરંતુ એમાંથી કોઈ પણ છે
પૂર્ણ થઈ શકતું નથી. તો આ બધી જ બાબતો એવું દર્શાવે છે કે તમે કોઈ પણ રીતે સ્ટ્રેચની અંદર છો, તણાવની અંદર છો મિત્રો. આવો સરસ મજાનો પેરેગ્રાફ છે. જોઈએ આપણે એમના બે પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની ડિફિકલ્ટીઝ. ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની એટલે કે કેટલી. હાઉ મેની ડિફિકલ્ટીઝ. How many difficulties have been given? Have been given. Difficulties यानी कि मुश्केलीओ. How many કેટલી મુશ્કેલીઓ છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે, આપવામાં આવી છે. તો આપણે જોઈ મિત્રો કે કુલ 6 એવી ડિફિકલ્ટી છે જે આપણને આપવામાં આવી છે. તો આપણે લખીએ the six difficulties affected our mental. affected એટલે કે અસર કરે છે આપણી માનસિક ક્ષમતાઓ પર. affected our mental capacities have been given. આટલો જવાબ આવશે. The six difficulties affected our mental capacity. affected એટલે જે આપણી માનસિક ક્ષમતાને અસર કરે છે. have been given પ્રશ્નમાંથી જ લખેલું છે મિત્રો. the six ત્યાર પછી difficulties ત્યારબાદ આટલું છે આપણે પેરેગ્રાફની અંદર આપેલું છે affected our mental capacities. ફરીથી પ્રશ્નની અંદર have been given. આટલો જવાબ આવશે. સેકન્ડ છે what should we do? What should we do to lessen less यानी कि घटाडવું to lessen the bad effects on our mental capacity. mental capacity. પેરેગ્રાફની અંતમાં આપણે ભણ્યા મિત્રો તેમના માટેનો પ્રશ્ન છે કે what should we do? આપણે શું કરવું જોઈએ to lessen the bad effects એટલે કે વધારેમાં વધારે ઓછું bad effects એટલે ખરાબ અસરો on our mental capacity આપણી માનસિક જે ક્ષમતા છે તેમના પર આ જે વસ્તુ છે એમની ઓછામાં ઓછી અસર થાય, ખરાબ અસર થાય તેમના માટે આપણે શું કરવું જોઈએ. તો આપણે જોયું મિત્રો પેરેગ્રાફની અંદર કે જેટલું બેટર એટલે કે વધારે સારી રીતે તમે સ્ટ્રેચની સાથે આદાન પ્રદાન કરશો તેટલું તમારી માનસિક ક્ષમતા પર તેમની ઓછી અસર થશે. તો લખે એમના આધારે ટુ લેસન ધ બેડ પેરેગ્રાફ પ્રશ્નમાંથી લખીશું ટુ લેસન ધ બેડ ઇફેક્ટ્સ ઓન our mental capacity. ત્યાર પછી પેરેગ્રાફની અંદર આવશે મિત્રો mental capacity we should deal with stretch. should deal with the stretch in a better way. આ રીતે જવાબ આવશે મિત્રો ટુ લેસન ધ બેડ ઇફેક્ટ્સ ઓન અવર મેન્ટલ કેપેસિટી. આટલું છે પ્રશ્નમાંથી લખ્યું. વી શુડ ડીલ વિથ ધ સ્ટ્રેચ. આપણે તે સ્ટ્રેચ સાથે કેવી રીતે ડીલ કરવાની છે તો ઇન અ બેટર વે સારી રીતે આદાન પ્રદાન કરવાનું છે જેમનાથી આપણી માનસિક ક્ષમતા ઉપર એમની
ઓછી અસર થાય. એકદમ સરસ મજાનો છે કે તમારી અંદર તણાવ છે કે નહીં એ ખબર તમને કઈ રીતે પડી શકે મિત્રો? તો 6 વસ્તુ જે એમણે લખી છે તેમના આધારે આપણને ખબર પડે કે આપણે માનસિક રીતે તણાવગ્રસ્ત છીએ કે નહીં. અને એ 6 વસ્તુને આધારે બે પ્રશ્નો છે કે હાઉ મેની ડિફિકલ્ટીઝ હેવ બીન ગિવન. તો આપણને ખબર છે કુલ 6 છે એ ડિફિકલ્ટી આપવામાં આવી છે. ધ 6 અહીંયા પાછળ ડિફરન્ટ લખો તો પણ વાંધો નહીં, ડિફરન્ટ એટલે કે અલગ અલગ ડિફિકલ્ટીઝ અફેક્ટેડ અવર મેન્ટલ કેપેસિટી હેવ બીન ગિવન એટલે કે જુદી જુદી એવી 6 ડિફિકલ્ટી મુશ્કેલીઓ આપવામાં આવી છે કે જેમનાથી છે આપણું માનસિક ક્ષમતા પર તેમની અસર થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, what should we do to lessen the bad effects on our mental capacity? આપણે માનસિક ક્ષમતા પર ઓછામાં ઓછી ખરાબ અસર થાય તેમના માટે આપણે શું કરવું જોઈએ? to lessen the bad effects on our mental capacity we should deal with the stress in a better way. તેમના માટે આપણે જે સ્ટ્રેસ તણાવ સાથે છે સારામાં સારી રીતે આદાન પ્રદાન કરવું જોઈએ. અને એ આદાન પ્રદાન કઈ રીતે કરી શકાય મિત્રો તે આગળના પેરેગ્રાફની અંદર આપણે જોઈશું. પેરેગ્રાફ નંબર 3 જે આગલા લેક્ચરની અંદર ક્લાસની અંદર આપણે જોઈશું. આજના માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અથવા તો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો પણ તમે દર્શાવી શકો છો મિત્રો. અને આ જે વસ્તુ સાથોસાથ રહેશો અને સાથોસાથ પુનરાવર્તન કરશો ઘરે તો જ તમને વ્યવસ્થિત રીતે સમજાશે. હવે કાલના લેસનની અંદર મળીએ મિત્રો.